મિત્રો હવે આપણે દ્વારકા જવાનું નક્કી કર્યું હતું. દ્વારકા જવાનું નક્કી થઈ ગયું છે ને હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી નીકળીને આપણે જવાનું છે ડાયરેક્ટ રેલવે સ્ટેશનેથી આપણે પકડવાની છે ટ્રેન પકડવાની છે. આપણે અત્યારે નીચે આવી ગયા છીએ, બાઇકને શરૂ કરવી છીએ કેમ કે આપણી બાઇક છે થોડીક જૂની એટલે એ ઘડીક વારમાં શરૂ ન થાય. ઘડીક કીકું મારી એની પછી શરૂ થઈ ગયું ને પછી આપણે આપણી ફરારી લઈને નીકળી ગયા. જોકે આપણા માટે ફરારી કરતાં વિશેષ છે કેમ કે આપણી પાસે ખાવા પીવા બધું એક જ છે. અમારો આ રાજકોટની યુનિવર્સિટી રોડ છે. હવે આપણે જઈએ છીએ ત્યારે તો આ રેલવે સ્ટેશન હવે અત્યારે રસ્તામાં કોઈ નહીં, સુમસામ રસ્તો, પવન આવે એ મજા આવે ગાડી આંખવાની. આપણે શાંતિથી જાય છીએ. આ આવી ગયું છે. આ તમે કહેજો આ રાજકોટમાં આ ક્યાં સર્કલ ઉપર આ પ્લેન મૂકવામાં આવેલું છે, એટલે જે લોકો જોતા હોય કોમેન્ટ કરજો. હજી આપણો પહેલો બ્લોગ બનાવી છીએ ખાસ ત્યાં કરીએ છીએ. આ છે આપણે સ્વામિનારાયણ મંદિર, આપણે દર્શન કરતા જઈએ એટલે આવે છે મારે સંકલ્પ હનુમાન દાદાનું મંદિર. આ છે આપણે સંકલ્પ હનુમાન દાદાનું મંદિર. આપણે કરનાળાની બહાર નીકળીને આ જરાક થઈ જવા ક્યાં સર્કલ ઉપર આવેલું છે. આ કયું સર્કલ રાજકોટ, આ રેસકોર્સ ગાર્ડન, રાજકોટનું રેસકોર્સ ગાર્ડન. આપણે જઈએ છીએ અત્યારે રેલવે સ્ટેશન. હા, રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે આપણે છે ને અહીંયા જો બાઇક પાર્ક છે ને પે પાર્કિંગમાં આપણે અહીંયા ગાડી મૂકી દેવાની છે. પે પાર્કમાં ગાડી મૂકી આપણે પછી નીકળી જવાનું છે. ટ્રેનમાં તો હજી વાર છે. આપણે ગાડી અહીંયા મૂકીને આપણે આવી ગયા રેલવે સ્ટેશન. ભારત માતાની જય બોલાવી દીધી. આપણે જો આપણે આવ્યા પહેલાં અહીંયા ટ્રેન પડી જ થી આપણા વાટે જ તે આપણે તેમ જ રાખવાનું, આપણા વાટે જ છે એ. હવે ઓલા કેમ ટ્રેન ઉપડે એની વાર છે. ટ્રેન ઉપડે એટલે સીધા ઓલા કેમ દ્વારકા. ટ્રેન ઉપડી જઈને હવે આપણે સીધા સવારમાં પહોંચી જાય દ્વારકા. આપણે આખી રાત વી ગયા એટલે આપણે એક વિડીયો મૂકી હવે આપણે બહાર નીકળીને કેમ આ છે અમારા રાજકોટ ઓલા દ્વારકાનો રેલવે સ્ટેશન. દ્વારકા રેલવે સ્ટેશન સવારમાં સૂર્યોદય દર્શન કરી લીધા સૂર્યોદયના. સીધું નીકળવાનું છે મંદિર સાહેબ. આ બધા કાવડ યાત્રીઓ જો સોમનાથ બધા કાવડ દર્શન કરી બધા સોમનાથથી બધા લોકો આવ્યા છે દ્વારકા. જે આજે અમારી યારે ટ્રેનમાં જોડે હતા આ લોકો આજે ભગવાન મારો જોવે છે, જે ભગા ચડાવવા જાય છે ધૂમધામથી. ચડે છે ત્યારે ઈડનો વારો છે. હા, સીધા આપણે કરી લીધા દ્વારકાધીશના દર્શન માથું નમાવીને કે 52 ગજની ધજા ફરકે દ્વારકાધીશની. જોવો તો મન ઓલા કેમ પ્રફુલ્લિત થઈ જાય, આપણું દર્શન થઈ જાય તાંસ તે. ને આજે તો 11 છે ને લાઈન બહુ મોટી છે ને માણસોની ભીડ ઝાઝી છે. હવે આપણે અહીંયા બાજુમાં બેગને મૂકી દીધું છે. બેગને મૂકીને આપણે આવી ગયા છીએ જે ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટેથી આપણે જે આ વ્યૂ અત્યારે જે બીજી ધજા બદલી ગઈ છે. ધજા અત્યારે જે ઓલા લોકો લઈને આવતા હતા એની ધજા ચડી ગઈ છે અત્યારે. આ ગોમતી ઘાટ છે. કે ગોમતી ઘાટ કહેવાય તો ગંગા ઘાટ એમ જ ગણી લો. આપણા માટે તો ગોમતી ઘાટ છે. આ જે ઓલો બ્રિજ છે એનું કામકાજ હાલે છે કંઈક અત્યારે, ટૂંક સમયમાં શરૂ થશે પાછું એવું લાગે છે. આ ગોમતી ઘાટ છે. હવે જાય છે આપણે. આ જો તમે રસ્તામાં જાઓ એટલે કેવા ભગવાનના ઓલા કે મૂર્તિઓ મળતી હોય છે. બહુ જોરદાર વસ્તુ મળતી હોય છે. કે આ ઘરો કે જે બહેનોની ભગવાનની છબી છે મસ્તની વસ્તુ મળતી હોય છે જે દુકાનોમાં. આપણે જોતા નિહાળતા નીકળી જઈએ છીએ અહીંથી. જોતા આપણે ક્યાં આવું કાંઈ લેવાનું હોય ને આ તો બહેનોની વસ્તુ છે.
ઘરના ઓલા કેમ આપણે બાવણે જે લગાવીએ બહુ સારી વસ્તુ મળતી હોય છે. ને આ ભગવાનના વાઘા આપણે જોતા જોતા બધી વસ્તુ નીકળીએ છીએ હળવું. ને આપણે જવાનું છે હવે કીધું ભગવાનના દર્શન માટે. આ ભગવાન ઓલા કે મુરલીધરની વાસળી બહુ સરસ મસ્ત વાસળી વગાડતા હતા. જે ભાઈ વેચનારા હતા વ્યક્તિ તે બહુ સારી સારી વાસળી વેચે છે. બહેનો માટેની વ્યક્તિ એક ભગવાન કૃષ્ણના મોરપંચની ઓલા કે વસ્તુ મળતી હતી કે આપણે જરાક એમ શું કે હાલો જરાક વિડીયો લેતા જઈએ. તો કે ઘેરે તો કોઈ બેન કે મમ્મી હાટું કોઈ હાટું તો આવું લેતા નથી ગયા આપણે જોડે. ભગવાનને પાસે ઓલા કેમ ધજા બીજી બદલી ગઈ એટલે આપણે પાછા ભગવાનના દર્શન કરી લીધા ધજાના. હવે આપણે જવાનું છે સીધું લાઈનમાં જઈને આપણે દર્શન કરીને હવે પાછા આવતા રહ્યા છીએ. હવે જાય છે આપણે ગોમતી ઘાટ બાજુ. ગોમતી ઘાટેલી પાછા દર્શન કરીને હવે આપણે જઈએ છીએ રૂકમણી માતાના મંદિર સાઈડના. આ રૂકમણી માતાના મંદિરે આપણે પાછા આવી ગયા છીએ. રૂકમણી માતાનું મંદિર થોડુંક 2 કિલોમીટર જેટલું દૂર છે. અહીંયા બહેનો ગરબા ગાતા હતા ભગવાનના. અહીં હારવાર ગરબા લેતા જતા હતા, રાસ લેતા જાય છે અને ભગવાનના ગીત ગાય છે. ને આ છે રૂકમણી માતાનું મંદિર. બહુ સારું છે મંદિર. જોકે મંદિરની આજુબાજુમાં એટલી બધી જગ્યા નથી અત્યારે કે જ્યાં આ મંદિરની જે સાઈડમાં જે બધી ખરાબો પડ્યો છે કે જ્યાં અત્યારે પાણી નથી. ને અત્યારે આપણે જોઈ છે એમ દ્વારકામાં અને એ સાઈડ વરસાદ ઓછો છે. હવે આપણે પાછા ઓલા કેમ દ્વારકાથી રૂકમણી માતાનું દર્શન કરીને દ્વારકા રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અને આપણે હવે ઓલા કેમ આપણે ટ્રેન આવી ગઈ છે પાછી. હવે આપણે ટ્રેન પકડીને પાછા હવે આપણે રાજકોટ સાઈડ નીકળી જવાનું છે સીધું અહીંથી. હવે આપણે નીકળી ગયા છીએ ઓલા કેમ રાજકોટ. ભગવાનના દર્શન કરવાની બહુ મજા આવી ગઈ છે. અને આપણે પોગી ગયા રાજકોટ સીધા. રાજકોટ પોગીને હવે આપણે સીધી આપણી બાઇક ઓલા કેમ આવી ગયા. બાઇક લઈને સીધા આપણે નીકળી ગયા છીએ ત્યારે આપણા ઘરે. જોકે રસ્તામાં કંઈક જમતા જાઓ જમી કાઢવી અને આપણે સીધા હવે રૂમે જઈ નાહી ધોઈ. તો હવે આપણે ઓલા કેમ ઘર બાજુ જઈએ છીએ. ઘરે જઈ નાહી ધોઈ સુઈ જવાનું છે. મજા આવી તો જોઈ દ્વારકાથી